ચોલે એ ભણવા આવું હોય તો આયો પાંચેલી કે તમાર દફતર લેવા દઉં તો લઈને આવો ને આ તમે ભરો હોય હો હારું હું આવી ગયો પણ ધેડ તો ના તરત આવજો જો હા તો આવી ગયો એ હારું જડો લાઈ રીતની વાર હા અને એમ ને આવા દાડા આવત તમાર હો રાખવી છે ને અને આવ તો હારું હતું ના પેલા ના ભણ્યા તેમાં તો દાડા આયા હે ઓએ અને મને તો ગતું હશે ને આવડતું વાત તમને નથી આવડતું અમને ક્યાં આવડતું છે તારે માર તો જે ગોમ જાવું હોય ને તો છોકરાને પૂછવું પડે તો હું હમણાં ગોમ જતો ને હા પાટણ હા તે મારે આવું તો ડીશા હા ડોલે શું વાત કરું તમાર હા મેં બેઠો તે કોક મોટિયાળો હા તે મેં પૂછ્યું મુક તો આ ભાઈ કીધું ડીશા જાહે કે તારે ડોળા ફૂટી જાય કે મતે હો જાઓ બાલ્યો ના હોય માતાજી ના બસ તો તમને તો મેણું માર્યું ના અલા વાત થોડો મને માથાનો ગાર્ડન ભર્યું ભરી હા હું તો કીધું હોય એને બસમાં તો તોડીને ભોય પાડું કીધું એમ થઈ ગયું આ એટલે ભણવા આયા હો તો લેવડો તો આ મેણાના લીધે મારે આપવું પડી હા લેવડો તો જઈ ગયા ભલો કાકો છે યાર મને હું શું ખાવા રાખું ભલા કાકાની ઓએ ઈ તો મોડા મોડા નાકે આવી વર આપણે શું કર રાખો તો એને ભણવો હોય ભણે નકવા ને હું તો મારવા હું ભણ્યું ઓએ સાહેબ બોલ છી ના તો હા ઓ સાહેબ તો આયા નહીં સાહેબ પણ હવે કેમ છો હે અને સાહેબ પાછું પેલા ખૂબ મારો નતું જાણો એ માતા જબરદસ્ત છોકરાને રાય પડાવતા ઓએ લેવડો આપણે બેહી તો આ ની આવડે ને તો મારસી પાછું કાજી ભણ્યા નહીં આવડે મારવાના છે ને પણ મારી તો આપણે થોડું ખમી લેવાનું ભણે દાવડે નહીં આવડે કરું હા હા શીખવાનું હોય મેણો છોકરાનું ઉરી પાછું ના આવું જો તમને મારી ખબર હે ઓએ ઓલા બસમાં આલી હતી હા હા તમે કી સોપડી લાવી હતા તો અમે કાગળિયા વાળી હા મેં કાગળિયા વાળી મારા છોકરાને ગંદી લાવી છે મેં એટલે એ આ છોકરે લસી તો કોઈ રાખ્યું નહીં હા અહીંયા તમે તો પૂરા ચિત્ર દોરે કે શું કર્યું અલસ્યું હોય આ તો ચિત્ર ઓહો આ તો પૂરા લેબડા ઘર મેલ્યું હોય તો આ છોકરે અલ્યા એ છોકરાને આવું તો કરવા કે છોકરો નહીં ભણે પણ એ તો ચિત્રકલા ભણવાનું કોક આવતું કે હા એટલે કે મારે કે સાહેબ આવું કે આવું દોરવાનું કે મને હા એવું આવતું છે ને તો આપણે આજી દોરવા ઈ તો હવે સાહેબ ને ખબર હા હવે નવા ભણવા આયા ને અમે લઈને આયા સોપડી પણ અમે તો એક જ લાવીએ આદા પાવપરી ને સાહેબ આવશે બોલશી આ કાળો મને તો વાતે કે આવડે લાચે લુએ કો આ તઈ પીન તો ને આયા અલે હા આવું કેતો ના મેં તો સાહેબ બેવાય નહીં જીવાના મન તો એટલે તો કીધું એ મેન તો પછી હીરું ઈ કે કાવન આવતું હોય સાહેબ ને આયા એટલે કરી કીધું હારું કર્યું ના કે તમારા હમણે નશું કે થાય ને તમે કોઈ કહે કે સાહેબ હું જઉં સાહેબ આવ્યો ગુડ મોર્નિંગ સર કહી દો ગુડ મોર્નિંગ સર આવી ગયા તો પેલો એક ડોહો કે ઈ તો હવે આવશે જય બેહા બેહો હું તો પહેલથી બેઠો તો હા જન મને ગણ પેલું જોન ભારતનું ગીત હા રાષ્ટ્રીય ગીત કો આવડે હવે તો ગાજો તમે જન ગણ મંગલ નાયક જય હે ભારત ભાગ્યા વિજાતા મે નાયક નહીં ખલનાયક ખલનાયક એ ખલનાયક ગયા જા કેમ જા જા સાહેબ વાગે પડે વાગે ખલનાયક પણ આ તો ગાય તો ભાઈ આવતું તું હીરો આવે મય સાહેબ કેમો ઈ ખાના આવે ના આવે મય ઝંડા ગીત જ આવે રાષ્ટ્રીય ગીત એક લીટી જ આવતી હતી ખાલી જય જ આવતું તું મુક્ત માં ભેળું આવે મય એવું કેમો ઈ ખલનાયક તને ભરે તને જી ખલનાયક ખાલી ખાવ તો તમે આખું ગીત દોડ્યું ખલનાયક મારો વધાર તોય બે ના પડી હજી તો જિંદગી આખી કાઢી ભણ્યા વગર ને ખલનાયક બનવું હે ચલો પેલા ડોહાના આવા દો ઈ હવે આવતા દેસી સાહેબ હા ઈરે મોડા ઉઠી તો એ હાથો કો ચાલુ કરે આપણે હા બધું પછી કોઈ લખવાનું બોર્ડમાં લખવાનું ચાલુ કરે હા આબા ગયો હા આજ શું ભણાવશો આ તમે પહેલી વાર આયા છો ભણાવવા એટલે કહું એકડેથી ચાલુ કરશો એકડે થયા હા હા અમાર ભણવાનું દે તો આબા ગયો હેડો
કાઢીને રાખ. ઓય ને એક જણે મેણું માર્યું હે. ઈ તો પછી ના ભણો તો મેળું જ મારે કે છોકરે પાછું. આ છોકરો જ મારીને. સાહેબ હું પાટણ જો ને પાટણ હા. પાટણ જો તે મારે ડીસા આવું તું બસમાં તે એક મોટિયાળો મોય બેઠો તો મૂકતું કીધું એ ભાઈ કીધું આ બસ છે જાય ડોળા ફૂટી જાય તારે કે હું તો તમે થઈ ગયું ઘડીક વારમાં તો મૂકતું ભણ્યો નથી તેમાં હાર્યો મને કે હે તો એવું હે ભણ્યા વગર. ડોલઈ તે દાડો મને એવું થઈ ગયું કે ના આપણે કે ભણવું જરૂરી છે ભલે હજી 50 થઈ ગયા વર પછી 50 બીજે હા શું કેવું કેમ કહેતો તો મારે બીડી પીવી હે. તો આડા કાઢસી પર સાહેબ એવું બધું? તો ના પીવાય. ના પીવાય છે ને અલ્યા તો માર નશો લ્યા જાહેર. નશો આવે તો હમણાં ઉતારશી પર નશો તારો પણ એ માર નશો કેસો ઈ તો નશો ઢીલી કરી નાખશે મને તો હવે વધ ના વાત ચાલે ને? તો પછી હા એમ તો હું ઓલું કરું પરું તમને હા ના એમ નહીં કરવાનું. તો તમે સાહેબ ઉડીને કોટા ગામના તો આકા હોય આકા. આગળ બોલાવી સાઈડી હવે બોર્ડમાં લખવાનું ચાલુ કરું. હા લખો. ભલા કાકા આપણે જીતાવત તો ભલા કાકો હવે મારે મોડું થાય હે. ઈ તો પછી ટ્યુશન પહોંચે ને હા તાર આવે તો વાહ ભલા ન કે સો ફરતા. સરકારી પગાર હે કે ડાયરેક્ટ? આપણે તો ડાયરેક્ટ ભણાવવા. હા એટલે વાર થાય. ઓય આ સાહેબ ટ્યુશન ભણાવે છે ઓવે ઈ વાત હાચી હો. એકડ એકો એકડે એકો તગડ તીનો તગડ તઈ નો લોસા માર્યા સાહેબે લોસા માર્યા. ચમા લખવા મે લોસા માર્યા ને બોલવા મે લોસા માર્યા. ચમા બગડો સાહેબ ખાઈ ગયા મને લાગે. ના બગડો કાતો ને એમ સોટેલો હે અરે એ વાતો પછી કરજું. સાહેબ બાર અમારે એક વાત હે. બગડો બોલવામાં ખાઈ ગયા એમ કહું. એવું તેમ હા હવે ધ્યાન રાખજો. હારું. એકડ એકો એકડે એકો ચોગડ ચોગો ચોગડે આવો બગડ બે બગડ બે બગડ બેઓ તગડ ત્રણ તગડ તઈ તઈ ના અલ્યા તું રહી રહીને બોલ. રહી રહીને બોલે. સાહેબ પણ મને આવડતું નથી સાહેબ હા ધ્યાન રાખો ભાઈ. એકડ એકો એકડે એકો બગડ બેયો બગડ બેયો ચોગડ ચાર ચોગડ ચાર તગડ ત્રણ તગડ તઈ ચાર ઊભા થા. હવે જેટલું આવડ્યું હું પાડો તને. હા બોલો. આ એકડા ઉપર કોણ? આ ઉતાની ગંડો ના એમ નામ કોણ? હા હવે આવડ્યું તને. હવે ચોકડા ઉપર કોણ? આ શું કરે લ્યા તું? ગુંડુ તમે ગુંડવાનું કીધું હે ને? અલ્યા એ આ ચોગડો કેવો કર્યો પ્રતિ? ચમ આ ઓય બસમાં કે ગુંઠવાનું હતું. એ ના આવે. કોણ કર્યો? આ શું કરે? હવે કોણ? હવે આવડશે. હવે કોણ? હવે આવડશે જોન. હા Ready? હા રેડી. હવે હવે તગડો કોણ? ઈ ઉલા બેન ગુંડાવો. ઈ તમે પેલા ગુંટી રહો પછી ઈન ગુંટાવો મને. હા અલ્યા તારી માફ કર દે. આ શું આ ફેર તગડાને શું કરી હતી? આ લીટર ના કરવાનું હોય. ના કરવાનું. આ બી થઈ ગયો બ્રો તો. તો તમે આ લીટર કરતા હતા એટલે ના હવે બોલ. હવે તારોય વારો હે વારો ફોર એમને. હવે ગુંડાઈ ગયો ને? હા બરાબર. હવે બગડો કોઈ હવે બગડ્યો.
ખોટી પડે તો જ આવડે વિદ્યા પણ તે હા બેહી દો આવડી ગયું ને મને? હા તમને આવડી અંદર બેહી બેસો. દો, બેહી દો, હો. એ ગબુજી જેવું લાગ્યું તમને એ, વાતો પછી ઉભો ઉભો કોઈ એકડો કોઈ સાહેબ એ સાહેબ આ તો ગાડી આકે એમ કરે હે આ એકડાની પથારી ફેરવી દીધી સાહેબ પણ મસ્ત આવે તો આ કેવું પડે કે એ ઓમ રાખવાનો સીધો આ હોય નહીં લઈ જવાનો સાહેબ મારો આ ઓરે એમ બરાબર તો જબરજસ્ત એકડા ઉપર ગુંડ્યા હવે આવડે છે હા હા એમ એમ હવે લાકડા ઉપર ઓરે ઓરે હવે આસમ ગુંટ્યો કે આસમ ગુંટ્યો ઓકે એ બરાબર તો સાહેબ આ તો એ તો વાગે તો જ વિદ્યા આવે હવે પકડો હા તગડો ભૂલી ગયા હા હવે પકડો હા અલ્યા ઓરે ઓરે પણ સાહેબ એમ લીટું કાઢેલું હતું એમ આ લીટું ઓય લીટું નીકળશે હા ડોલે પડાયેલી આવક કે લઈને આવ્યા મને તમે પણ તો આવડે ને ભણવાનું હોય કે શું કરવાનું ગબુજી ભણવાનું મારે એ ગબુજી ગમે એવી માર ખાજે પણ મેળું ભાગવાનું આપવું હો. હા. બસ બસ જઈ જા એ તમારો હાથ તો લાલ સોર થઈ ગયો હે લા હું એમાં દુરિયા દો તે કાલ વહેલા ઈ નહીં હો વખત ભૂલતી ના થાય હો વખત હા બે જણ હો તો તમે શું ખબર પડશે કે હો વખત ગુંટ્યું ઈ તો કોઈ લીટા કરવાનો હો હા હો વખત ભૂલતી જો હાલ 4 ઊંચી હા. ફેર 4 ઊંચી પછી 100 ઊંચી એમ થાય આનો વાતે નહીં શીખડાવો વાતે આ એકડા પહેલા આવડી ને હા પછી કક્કો પછી બારકડી એમ આવે આપણે મેન વાતે શીખવાનું હે અમે તો સાહેબ બસનું ગોળા બોલું જોઈએ હા. બધું આવડશે પછી કમળ થી તો સારું થાય વસવાનું લ્યો કાલે વહેલા આવજો હો હો વખત લસી આવજો બે જણા હારું ઓય અને હવે જો ઓ અમને 100 રૂપિયા લઈને આવજો જમ ભણાવવાના ઓવે ને આ સાહેબ તો છૂટક ભણાવે છે હા ઓય અને ભલો કાકો કેમ ના આયા એ ભલા કાકા ને પછી ઈ તો તમારે કેવું કેજો તો હું કાલ લઈને આવજો હો સારું ઈને માર ખબર આવો ને ડોલે માતાજી ના માર તો કોઈ પરફુલા ફરણાય બરાબર અમારે એવું શું હે એટલે તમે મને ડોલે તમે મને આમ કે ફસાયો ચમ? બરાબર આ તો હાથમાં પરફુલા ફરણા બરાબર ઓલું મેળો નહીં ભાગવાનું એટલે આ તારી તો વીરે જુદ બનામું જ લઈ હા અને કાલ આવવાનો ના હું કાલ નહીં આવું ચમ એટલે મારે આ તો સાહેબ ખતરનાક એટલે આ તો જાણે છોકરાને મારી એટલે મારો છોકરો એકદમ ઘરે રોતો રોતો આવ્યો આ તો મને તો બરાબર માર્યો તે મેં શું કરી કહું સાહેબ ને ઠપકો આલ્યો પરો ના લેવરાય તે સાહેબ કી કે હારું તો કે હું હવે નહીં મારું પણ એ તો અવાજ તો નહીં આવડે એટલે પછી હું હાર વડે માર દો એટલે હાલ કેવો ઊંચાર હે ઊંચાર ડોલે વાત સાચી હો હા, તો- જેટલી ભાષા ને એટલું ભણતર વધારે આવડે હા અને સાહેબ વધારે મારશી ને તો તરત વાંચતે આવડશે બીકમાં ને બીકમાં વાત સાચી હો તમારી લેવડો તો ગમે એવી માર ખાવીએ પણ એ તો શીખવું દે ભલે પરફોલા ભરો કે જોને હોજા સડી હા તો કાલ વાત